ગુજરાતના મિનિકાશી કાયાવરોહણ લકુલિશ ધામમાં મહાશિવરાત્રિની આસ્થાભેર ઉજવણી। હજારો શ્રદ્ધાળુઓએ જલાભિષેક કરી દુગ્ધાભિષેક કરી ધન્યતા અનુભવી। ગુજરાતના મિનિકાશી તરીકે સુપ્રસિદ્ધ અને આસ્થાના કેન્દ્ર સમાન ડભોઈ તાલુકાના કાયાવરોહણ સ્થિત લકુલિશ ધામ ખાતે આજરોજ મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે શિવ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભાવિકોએ કતારબંધ રહી ને દેવાદિદેવ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવ અને બમ બમ ભોલેના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું ને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવે સ્વયં આ પવિત્ર ભૂમિ પર લકુલિશ સ્વરૂપે અવતાર ધારણ કર્યો હતો, જેના કારણે આ તીર્થધામનું અનેરું મહાત્મ્ય રહેલું છે। મહાશિવરાત્રિના વિશેષ દિવસે શ્રદ્ધાળુઓએ શિવલિંગ પર જળાભિષેક, દુગ્ધાભિષેક તથા બિલ્વપત્ર અર્પણ કરી વિશેષ પૂજા અર્ચના કરી હતી। શિવ ભક્તોના આ મહાપર્વમાં ભગવાન ભોળાનાથની આરાધના કરવા ને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે રાજ્યભરમાંથી અસંખ્ય ભક્તોએ અહીં હાજરી આપી હતી। મંદિર વ્યવસ્થાપન દ્વારા મહાશિવરાત્રિ નિમિત્તે દિવસભર વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો અને આ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ હજારો ભક્તોએ લીધો હતો। ભીડને ધ્યાનમાં રાખી દર્શનાર્થીઓ માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। શિવ આરાધનામાં લીન ભક્તો ને વિવિધ ધાર્મિક વિધિઓને કારણે કાયાવરોહણ તીર્થમાં આધ્યાત્મિક ચેતનાનો સંચાર જોવા મળ્યો હતો। કાયાવરોહણ એટલે એક મહાતીર્થ। ભારતના 68 તીર્થોમાં જેની ગણના થાય છે એ જ આ કાયાવરોહણ એટલે મહાતીર્થ। કાયાવરોહણ તીર્થ માટે કહેવાય છે સર્વ પાપ હરમ પુણ્યમ શ્રીમદ કાયાવરોહણમ। કાયાવરોહણ તીર્થ મૂર્તિમાન શંકર સ્વયં। હું આ એટલે બોલું છું કે આ નગરી સતયુગથી છે। સતયુગમાં એની ઈચ્છાપુરી, ત્રેતામાં માયાપુરી, દ્વાપરમાં મેઘાવતી અને કળિયુગમાં એ કાયાવરોહણ નામથી પ્રસિદ્ધ છે। અને આ નગરી અખંડ નગરી છે, અવિનાશી નગરી છે। હું એટલે કહું છું કે શિવ પુરાણના શતરુદ્ર સંહિતામાં ભગવાન શિવજીએ બ્રહ્માજીને કહ્યું છે કે જ્યાં સુધી આ પૃથ્વીનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી આ નગરી રહેશે। ધેટ મીન્સ કે આ અખંડ નગરી છે। એવી આ મહાતીર્થ કાયાવરોહણ નગરી છે। કાયાવરોહણ ભગવાન શિવજીના જે 28મા અવતાર થયા, 28 અવતાર થયા, એ 28મા અવતાર ભૂમિ છે। બીજું આનું વિશેષ કહું કે જ્યાં પણ આપણે મહાદેવના દર્શન કરશું ત્યાં શિવલિંગ સ્વરૂપે હોય છે, અને આ એક એવી જગ્યા છે એ ભગવાન શિવજીના 28મી અવતારની જગ્યા છે, અને એ શિવલિંગ સાથે તમને મૂર્તિનો પણ તમને દર્શન થાય છે। અને એ વિશેષ કે જ્યારે કોઈ પણ દેવ જ્યારે અવતાર ધારણ કરે છે, એ અવતાર કાર્ય પૂર્ણ થાય છે ત્યારે તે પોતાનો દેહ છોડે છે। એ પ્રમાણે ભગવાન શિવજીનો 28મો અવતાર શિવલિંગમાં જ્યોત સ્વરૂપે સમાઈ જાય છે અને એ મૂર્તિ સ્વરૂપે પ્રતિષ્ઠિત થઈ ગયેલા છે। એટલે કોઈ આ સામાન્ય નથી। આ એક તીર્થ છે જ્યાં હજારો વર્ષ પહેલા 12 જ્યોતિર્લિંગનું સંચાલન થતું હતું। એ સનાતન સત્ય છે અને ઉલ્લેખ આપણા પુરાણોમાં એમ થયેલો છે। આમ આ કાયાવરોહણ એક મહાતીર્થ છે અને મહાતીર્થ છે।